हेलो मित्रों, केम छो? मजामां मजामां छो। स्वागत है तमारो एक नवा विडियो में। तो मित्रों, आज आपणे कोई व्लॉग नहीं बनावવાનો, आपणे एक भाई ऊपर प्रैंक करवानो छे। जो कि तमे बधा ओळखता ज छो, अभी मजा आएगा ना भिड़ो। विराट 007 ने प्रैंक करवानो छे ने आपणे भाई ने आज अणी काढवानी छे। भाई केटला लाल थाय केटला नहीं। तो विराट भाई ने फोन करी, इंस्टाग्राम में खाली बात थई गई मारे ने विराट भाई हारे। बाकी भाई मने ओळखताय नहीं होय। जो कि हवे हूँ तो भाई ने ओळखું છું। भाई पाए मारा नंबर नहीं हुआ। पहली बार फोन करूँ છું विराट भाई। हेलो 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 कौन बोलो भाई? તમે કોણ બોલો? તમે ફોન કરો છો? મારી ગર્લફ્રેન્ડ ના ફોન માં તમારા બે ત્રણ ફોન આવેલા હતા। 2 કલાક ફોન વાલેલો હતો। कैसा लगा मेरा मजाक? તમે ફોન કોને કર્યો ભાઈ પેલા એ તો કે હવે ઈ તો કર્યો છે। આમાં નંબર તમારા આવેલા હતા, ફોન આવેલો હતો તમારા। 2 કલાક વાત થયેલી હતી। એક જ મિનિટ હિંમત બામ પડી હતી પેલા ક્યાંક હા હું કહેતો હતો ભાઈ તમે બોલો પાછા બોલો કહું, મારી ગર્લફ્રેન્ડ ના ફોન માં તમારા ફોન આવેલા હતા, ઘણી વાર આવેલા હોય। એમાં 2 કલાક વાત કરેલી હતી તમે। તમારી ગર્લફ્રેન્ડ? હા। તમે ભાઈ તમે પેલા નંબર ચેક કરો ને યાર, હું કામ ખોટો બીજો બીજો મગજનો ચટકાવો છો અત્યારે? ભાઈ મેં નંબર ચેક કરીને જ ફોન કર્યો છે। તમારા ફોન આવેલા હતા, એમાં તમે 2 કલાક વાત કરેલી હતી એમાં। આ નંબરમાં વાત કરી હતી? હા, આ જ નંબરમાં। એ મારો ભાઈ, હું પોતે મારો પોતાનો પર્સનલ નંબર હું કોઈને શેર પણ નથી કરતો અને મીન્સ કે મારા ઓલામાં કોઈ દી કોઈનો નંબર એ ન હોય। તમે ખોટો કોઈ બીજાના લીધે મારી ઉપર અત્યારે દબદબાવો છો। તમે પેલા ચેક કરો। ના ના ભાઈ, આમાં ચેક કરીને જ ફોન કર્યો છે તમારો। આમાં જે ફોન આવેલા હતા 2 કલાક વાત થયેલી હતી। ભાઈ તમે અત્યારમાં ભાનમાં તો છો કે મારી ગયેલા છો? गजब बेइज्जती है। ના ના ભાઈ, ભાનમાં હોય તો જ કર્યો હોય ને। નંબર 2 વાર જોઈને ફોન કર્યો છે તમને। તમને કોઈ મશ્કરી કરવા વાળું બીજું મળ્યું? કોઈ મળ્યું નથી? ગયો ના ને ના ભાઈ, અત્યારે મસ્કરી નથી કરતો, સાચું જ કહું છું। તમારા ફોન ભાઈ એક તો આવેલા આખો હતા, દિવસ ઘણી વાર આવેલા છટકી હોય। ગયેલો હોય, આજ તો આખો દિવસ ના થાકી ગયેલા હોય, છટકી ગયેલા હોય, તમે શું કામ કરો છો? ના ના ભાઈ, તમારા આવેલા હતા ફોન આમાં ને। મેં કીધું આ કોનો નંબર હે પૂછ્યું પેલા તો। એક વાત છે, તમે બોલો ક્યાંથી ભાઈ? ગયો તો હું તો જ્યાંલી બોલું ન્યાલી, પણ તમે કોણ બોલો છો એ તો કહો। ભાઈ પણ એમ નહીં, તમે ડાયરેક્ટ મને પૂછો છો ફોન તમે કર્યો છે બરોબર, ક્યાંથી બોલો છો, શું કરો છો, મારો નંબર લીધો તમે, મારા નંબર માંથી ફોન કર્યો? પેલા એ કયો તમને નંબર આપ્યો કોને મારો? નંબર તમારા ફોન આવેલા હતા મારી ગર્લફ્રેન્ડ ના ફોન માં। હા હા, 2 કલાક વાત તમારી થયેલી ગર્લફ્રેન્ડ ના કરેલી હતી ફોનમાં? તમે। હા હા, ઓકે ભાઈ, તમારી ગર્લફ્રેન્ડ નંબર મેં તમારી ગર્લફ્રેન્ડ હારે વાત કરી। મારે તમારી ગર્લફ્રેન્ડ નું કામ શું હોય ભાઈ? ये बड़ी अच्छी बात कही आप। એટલે જ પૂછવા માટે ફોન કર્યો ને ભાઈ। તમે 2 કલાક ભાઈ ફોન તમે આલ્યો પેલા એટલે ચેક કરો। આમ જો આમ છે હકીકત, મને અમારામાં એવું બધું બોલવાનું ને એવું ન આવે, આ બધું ગાળો ને એવું બધું। એટલા માટે પ્લીઝ તમે પેલા ચેક કરો કે તમે કોને ફોન કર્યો છે અને શું છે હકીકત, પેલા જાણો પછી ફોન કરો ભાઈ। એ બધું જાણીને જ ફોન કર્યો છે ભાઈ। ભાઈ હું પોતે એક યુટ્યુબર છું, કન્ટેન્ટ ક્રિએટર છું। આવું ખોટું ઇલ્ઝામ મારી પર નાખો તો કાલ મારું આખું માર્કેટિંગ અને મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ બધું ડાઉન છે। તમે મને ઓળખો છો પેલા એ મને કહો। બોલો કોણ તમે? એમ નહીં, તમે એમ કહો છો કે આ બધું ડાયરેક્ટ જૂના જૂના નંબર એમ નહીં, અમારો પર્સનલ નંબર છે, અમારો જનરલ મારો પોતાનો અકાઉન્ટ નંબર છે। તો તમને આપ્યો કોને એ કહો ને। તમે ડાયરેક્ટ એમ કહો છો મારી ગર્લફ્રેન્ડ ના ઓલામાં ફોન આવે છે। હવે એમાં ફોન આવેલા હતા તમારા ફોન 2-3 વાર, ઘણી વાર ફોન આવેલા હોય। આજ 2-3 ફોન આવેલા હતા, વાત થયેલી હતી 2 કલાક તમારે। મારા ભાઈ, હું છે ને કોઈ દિવસ કામ સિવાય કોઈને ફોન કરતો નથી। હું તમને ઇજ્જત થી જ વાત કરું છું, એટલે તમે પ્લીઝ પેલા ઇજ્જત થી વાત કરતા શીખો, બરોબર? ઇજ્જતથી જ વાત કરું છું ને ભાઈ। બોલવામાં થોડું ધ્યાન રાખો અને તમે ડાયરેક્ટ કોઈની ઉપર કોઈનો કઈ ખોટો આક્ષેપ ન મૂકો મારા ભાઈ। ના ના ભાઈ, ઇજ્જતથી જ વાત કરું છું ભાઈ। એમનો એટલે તો ભાઈ કહીને વાત કરું છું। હા, એ બી વાત ઠીક છે ને। પછી મને મારે શું કેવું તમને અત્યારે? એક તો મને કડ એટલે દુખે છે ને, આજે ઓલી રેસ્ક્યુ કરવા ગયેલો હતો ને એટલે। પણ તમે એમ નહીં, મારી વાત સાંભળો। તમને શું કહું છું, તમે પેલા નંબર ચેક કરો ને હકીકત તમે જોવો કે શું છે। પેલા એક કામ કરો, તમે તમારી ગર્લફ્રેન્ડ ને ફોન કરીને પૂછી લો। એને જ મને નંબર આપ્યો તો મેં એના આજ મોબાઈલ એનો મેં ચેક કર્યો ને, તો એના માટે તમારો ફોન નંબર નીકળ્યો તમારો। 2 કલાક વાત ચાલી હતી ભાઈ પેલા એ બધું જવા છે। તમારું ગામ કયું છે એ કહો તો, હું તમારા ભાઈ રૂબરૂ આવી જાઉં। બીજી ખોટી મગજમારી ન કરો મારા મારું ભાઈ। ગામ જે હોય બોલ કોણ તું, પણ એ તો કે ગમે બોલતો હોય બંધ કર ની ભાઈ ઘડીક તું મોબાઈલ તાર। એમ નહીં હોય, તમારો ફોન આવેલો 2 હતો। મિનિટ ચાલુ રાખજો, 2 મિનિટ ચાલુ રાખજો ભાઈ। 2 મિનિટ હું કામ છે, બંધ કરી દરવાજો દીધી છે। હા એમ નહીં, તમે બોલ કોડ ને ભાઈ થોડુંક બોલવામાં થોડુંક ઓલું રાખો તો સારું નહીં? તમે લેંગ્વેજ થોડીક લેંગ્વેજ હરકી તો છે ભાઈ।
ભાઈ થોડુંક જોવાય આમાં છે ને, આમાં કારણ વગર તમે પેલા મને ઓળખો છો એ કીધું. ના કોણ બોલો? હું જે બોલતો હોય, તમારે ફોન તમે કર્યો છે મારા ભાઈ, તમે થોડુંક બોલો. તમારો ફોન આવેલો હતો આમાં. તમે તુકારો કર્યો બરોબર, તમે પેલા જાણ્યું છે કે તમારી ગર્લફ્રેન્ડ ઓલા મેચ ફોન કર્યા છે? હા એમાં ફોન આવેલો તો 2 કલાક વાતે ચાલી છે તમારે. તમારી પાસે સ્ક્રીનશોટ હોય તો મને સ્ક્રીનશોટ મોકલજો બરોબર. બાકી ખોટું તુકારો ને ઇજ્જતથી વાત કરતા શીખજો મારા ભાઈ. ये बड़ी अच्छी बात कही आप. બરોબર, એટલે હું તમારી સાથે સભ્યતાથી જ વાત કરું છું બરોબર. મારું પોતાનું સોશિયલ અકાઉન્ટ બહુ ઊંચું છે. કાલ સવારે તમે આ બધું ઓલું કરો ને તો પછી આ બધું લિંક કે મારા ખોટા રેકોર્ડિંગ નાખી દીધા તો પછી ઠીક એવું છે. તમારામાં ફોન આવેલા હતા 2-3, મેં કીધું પૂછ્યું, મેં મારી ગર્લફ્રેન્ડ નતા, મને કઈ કીધું નહીં, તો મેં પછી મેં કીધું જો તમને એક વાત કહું, તમે છે ને પેલા ચેક કરી લો, કન્ફર્મ કરી લો. તમારી ગર્લફ્રેન્ડ તમને નંબર આપ્યો છે, કદાચ એકાદ આંકડા બાકડામાં મિસ્ટેક થઈ હશે, તમે પેલા ચેક કરી તમે એને પૂછીને મને ફોન કરો ભાઈ બરોબર. એમ ડાયરેક્ટ ખોટું કોઈ ઉપર આક્ષેપ ન નાખો. મેં 2-3 વાર ચેક કરીને ફોન કર્યો છે. મેં કીધું આ બોલે કોણ? મેં કીધું નંબર કોનો છે? મેં પૂછ્યું તો મને કઈ કીધું નહીં, તો મેં કીધું હવે હું ફોન કરીને પૂછી લઉં કોનો નંબર છે એમ. ભાઈ તમે જે હોય અત્યારે ફોન મૂકો બરોબર. ખોટું અત્યારે વધારામાં મારે થોડું કામ છે એટલે પછી વાત કરું. રેડી? હું કઈ નવરો ને ભાઈ, મારે કામ જ છે, પણ બોલ કોણ તું? ઈ તો કે ઈ જે બોલતો ભાઈ એનાથી તમારો શું મતલબ છે? તો યાર મારો ગર્લફ્રેન્ડ ના ફોનમાં ફોન આવેલા હતા, પૂછવું નહીં મારે કોણ બોલે છે? તમારી ગર્લફ્રેન્ડ ને યાર તમે શું કેવું મારે યાર? તમારી ગર્લફ્રેન્ડ તમે પેલા એક કામ કરો, તમે તમારી ગર્લફ્રેન્ડ ને મને લાઈન ઉપર લો, હું વાત કરી લઉં. ના મારી યાર વાત કર ને ભાઈ. નહીં તો અમારે કહી દેવું છે તું કોણ બોલે છો બાબા? મને ખોટા મારી રીતે કારણ વગરનું મારી ઉપર નાખે છે. બેન ને મારે વાત કરાવો તો પેલા તમે એને રેવની મારી યાર વાત કરો ભાઈ બરોબર. જે હોય તમે ખોટા કારણ વગરના બીજું ખોટું વધારોમાં ભાઈ તમે જે હોય મારે કઈ એમ બોલું કઈ નથી બરોબર. પણ મેં તમને પેલા બી કીધું છે ને, અભી હાલ કહું છું. આઈ થિંક કે તમે પેલા વિચારો અને પછી બોલો કે હું કોને કરું છું, શું કરું છું, કઈ રીતે કરું છું. તમે ડાયરેક્ટ કહી દો કે મારી ગર્લફ્રેન્ડ માં તમારો નંબર હતો ને આ બધું, તો કોઈ બી નંબર મારો તમને આપી દેશે ને આવી રીતે કરશો તો તમારું શું? અમારે તમને હાથ પાડી દેવાની કે હા મેં કર્યો તેમ? એને મને નથી કીધું. મને કે મેં એનો મોબાઈલ આ ચેક કર્યો ને તો તમારા ફોન આવેલા હતા, ઘણી વાર આવેલા હોય. આ 2 કલાક વાત છેલી હતી. મેં કીધું આ છે કોનો નંબર? હું તમને હજી ઇજ્જત થી પૂછું છું, તમે બોલો ક્યાંથી ગયો નહીં ભાઈ? હું તમારી પાસે રૂબરૂ આવી જાવ, હમણાં ગાડી લઈને રૂબરૂ નીકળે. હું જ્યાંથી બોલું. તમે કોણ બોલો છો? તમે કોણ બોલો છો? હું જાફરાબાદ થી બોલું. બોલો. જાફરાબાદ થી કોણ? જાફરાબાદ થી બોલું. નામ તો હશે ને કઈક? હા જાફરાબાદ થી. નામ નથી મારું, નામ પહેલેથી પાડેલું જ નથી ભાઈ. ના ભાઈ નામ ક્યાં તારો? હું ત્યાં આવું તું નહીં. अबे साले जो माफ करना मैं जो તમારું નામ કહો, હું આવું ત્યાં, તમે નહીં. એવું ભાઈ ખોટી હું કામ મગજ મારી કરો છો? પ્લીઝ યાર ફોન મૂકો ને અત્યારે. એક તો આમે છટકેલો હોય યાર અત્યારે. હું કેવું એમને આમ તમારું નામ તો જો કોણ બોલો છો? તમારું નામ તો જો કોણ બોલે? કામ કરો ને પણ તમારી ગર્લફ્રેન્ડ હારે મેં 2-3 કલાક વાત કરી ને પેલા પૂછી લેજો કે કયા નામનો નંબર છે. પૂછી જો નામ વગર. ના ઈ કઈ નથી કહેતી. મેં એનો નંબર ફોન લીધો ના તમારા નંબર નીકળ્યા. મેં કીધા છે કોનો નંબર? મેં કીધા ઘણી વાર ફોન આવેલા હોય. ભાઈ તમને કોઈ બીજું કોઈ મળ્યું નથી અત્યારે સાંજના ટાઈમે કે ડાયરેક્ટ મને ફોન કરી? તમારા ફોન આવેલા એટલે મેં કીધું પૂછું તો ખરો કોના નંબર છે કોના નહીં એમ. ફોન તો નંબર આ દિવસમાં કેટલા ને આવતા હોય ભાઈ. અમારે કઈ બધાનો જવાબ આપવો પડે. આની પહેલા બી તમારા 2-3 ફોન આવેલા છે. તમે 2-3 ફોન કર્યા પણ તમે કઈ ફોન ઉપાડતા નહોતા. મેં કીધા છે કોનો નંબર? ફોન તો મારા જો હું નવા નંબર છે ને પેલા તો કોઈના ઉપાડતો નથી. આ તો 2-3 આવી ગયેલા હતા ને એટલે મેં કીધું મારા રેસ્ક્યુ વાળાના કોઈના ફોન હોય તો એટલા માટે મેં તમને પાછું કીધું તું. ફોન આવ્યો ને એટલે મેં ઉપાડ્યો છે. એટલે બોલવામાં ધ્યાન રાખજો બરોબર. જે હોય તમે તમારો જે પ્રોબ્લેમ હોય તમે જાતે સોર્ટ આઉટ કરો. મને ખોટો વચ્ચે ન કશો. તો હવે આમાં છે ને ફોન બોન કરતા નહીં ભાઈ. કેમાં? આ મારી ગર્લફ્રેન્ડ ના નંબર માં નવરો નથી કોઈને ફોન કરવા. તેમાં શું કામ કરું ભાઈ? તમારા ફોન તો આવેલા હોય મારો ભાઈ, ઘણી વાર વાત કરેલી હોય તમે. બહુ કરી યાર તમે. હવે તમે ભાઈ તમારું એડ્રેસ ને નામ મને આપો ને યાર પ્લીઝ. તમે કોણ બોલો? પણ નામ તમારું નામ તો કયો. 2 મિનિટ ઉપર ભાઈ. મારા એક ભાઈબંધ છે ને સાહેબ, એને હું લાઈન ઉપર લો ને પછી તમને ખબર પડે. તમે જે હોય ને એની સાથે વાત કરી લો. આઈ થિંક અમે લોકો સાથે જ બેઠા હોય બધા. હમણાં થોડી વારમાં પછી હું છે ને વાત કરાવું. જે હોય હું આગળ નંબર ની ડિટેલ્સ કઢાવું. અને તમે મને ઓળખો છો પેલા? બોલો કોણ તમે? તમે મને ઓળખો છો કોણ? નહીં. ના તમે સોશિયલ મીડિયા વાપરો પેલા ઈ કયો મને. હા વાપરું ને. વાપરો છો? હા. સોશિયલ મીડિયામાં આઈડી સર્ચ મારો તો. બોલો નામ. મિસ્ટર વિરાટ 07 ઓફિશિયલ કરો તો. ये फंस गया सीएम. તમે વિરાટભાઈ બોલો એમ ને? હા વિરાટભાઈ બોલું. વિરાટભાઈ બોલો ને. હા જે બારિયા બોલું. જે બારિયા. ઈ બધું તો ઠીક છે પણ ગર્લફ્રેન્ડ નું છે ઈ તો તમે જે કાઈ ના ભાઈ સોરી. દિલથી એક તમારા માટે પ્રેન્ક કરવા માટે ફોન કર્યો તો તમને. લા ભાઈ બહુ પ્રેન્ક તો હું કેવું મારે હવે તમને યાર.
ઘડીક તો મને કઈક ભાઈ હું કેવું તમને કાંઈ ને ભાઈ, મેં કીધું તમારો નંબર મિલ્યો તો મેં કીધું ભાઈ યારે પેલી વાત તો છે ને હું પૈસા નંબર વાપર્યો તો મને ગાળ દઈશ તો મને ખબર પડે ભાઈ પણ હું કેવું યાર સોરી ભાઈ. એલા ભાઈ બહુ ખેરી યાર સોરી હું યાર આવું ન હોય કાઈ ભાઈ તમે મને નહોતી ખબર ભાઈ તમે એટલા બધા ગરમ થઈ જાવ. મેં કીધું ખાલી આમ નોર્મલ. ગરમ નહીં એમાં આવું છે ભાઈ ગરમ હું છે ને મોસ્ટ ઓફ હું સ્થિર જ હોય આઈ થિંક હું તમને કહી દઉં પણ આજે એમાં એવું છે કે મેં 2-3 જગ્યાએ રેસ્ક્યુ કર્યા ને ત્યાં બી થોડીક મગજ મારી અને પ્લસ એને સ્ટ્રેસ થોડુંક અને એમ બી થોડુંક બીજું થોડુંક આમ તેમ થોડુંક હતું બધું એટલે એડિટિંગ ને એવું બધું અને વિડીયો ને એવું બધું મગજ મારીમાં હા, તમારે હમણાં રીલ જોઈ હતી ને એક. બરોબર એટલે હા એટલે થોડુંક સેડનેસ ને એવું બધું હતું ને એટલે એના કારણે થોડુંક ઓલું હતું બટ કે વાંધો નહીં બધું રાગે પડી ગયું ધીમે ધીમે પણ તમે અત્યારે ખોટા હું કામ યાર નહીં ભાઈ, સોરી ભાઈ. આમ મને એટલું બધું મેં કીધું તમારે હવે મેં કીધું ભાઈને ફોન કરવો પ્રેન્ક કરવા માટે. એનો કોઈ વાંધો નથી ભલે તમે કર્યો બરોબર પણ હવે તમે ગર્લફ્રેન્ડ નું કીધું ને એટલે કીધું કે હોતા એવું કાંઈક લાગી જાય તમે ગર્લફ્રેન્ડ નું કીધું બરોબર એને ક્યાં કીધું તો પાછા ના મળતા ભાઈ એવું એમ. કાઈ વાંધો નહીં બીજું હું ભાઈ સોરી ભાઈ, સોરી બોલો બીજું કયો ભાઈ. એક પ્રેન્ક કરતો હતો તો અરે ઇટ્સ ઓકે એનો કોઈ વાંધો નથી સબસ્ક્રાઇબર માટે કાંઈક બે અરે શબ્દ. ના ભાઈ તમ તારે અમારો સપોર્ટ તમને પહેલેથી છેલ્લા સુધી રહેશે પણ હવે આ બધું હું કેવું મારે હું કાંઈ બધાને પ્રેન્ક કરો ને તમે મારો કર્યો એ વાત હા, તમારો હમણાં વિડીયો જોયો તો પ્રેન્ક વાળો તો મેં કીધું હવે ભાઈ માટે હું જ કરું. હા ઓલા બેન વાળો હા, એ કર્યો હતો ને તે મેં કીધું હવે ભાઈ માટે હું શું એક પ્રેન્ક કોલ કરું. તમારો નંબર ગોઈતો તો એકલી અચ્છા મારો નંબર ક્યાંથી તમારો નંબર મળી ગયો છે એક ફ્રેન્ડ પાસેથી. અચ્છા એવું છે મેં કીધું હવે ભાઈ આપણને ઓળખતા તો નથી. મેં કીધું હવે ભાઈને હવે ઓળખે તો સારું. ભાઈ ઓળખતો હોય તો તમારા અવાજ એ ભાઈ તમારો અવાજ નથી આવતો. ઓળખતો નથી ને એટલા માટે જ શાંતિથી ઓલી કરી બરોબર બાકી ઓળખતો હોત તો મને બધા શબ્દો વાણી બધી આવડે પછી હા, સોરી ભાઈ, સોરી. કઈ વાંધો નહીં ભાઈ બીજું કઈ ઓલું શું કહેવાય એવું કઈ ન રાખતા કદાચ મારાથી કઈ બોલાઈ ગયું તો માફ કરજો. આઈ થિંક કે તમે તમારા પોતાના સોશિયલ મીડિયા ના ઓલાથી ફીડ થી આયેલા છો બટ મને કોઈ વાંધો નથી પણ થોડુંક આમ મને ઓકવર્ડ લાગ્યું હતું થોડી વાર કે ભાઈ આ તમે ગર્લફ્રેન્ડ નું કીધું તો યાર મેં કીધું અને કારણ કે અને પાછું પ્લસ કે મારો મોબાઈલ રેગ્યુલર યુઝ ન કરી શકું એવું છે એટલે પછી આ તો તમારી સાથે 10 મિનિટમાં વાત કરી ભાઈ એવું. હા તો પછી કઈ વાંધો નહીં ભાઈ બરોબર તમે પ્રેન્ક કર્યા નથી કોઈ વાંધો નથી પણ ઓ ગજબ ની કરી નાખી એવું ભાઈ તમે મેં કીધું ભાઈ ઉપર જ પ્રેન્ક કરું. મેં કીધું અત્યારે તો આપણે જે નવું છે કોઈ છે ને આ પેલો પ્રેન્ક છે. મેં કીધું ડાયરેક્ટ વિરાટ ભાઈ ઉપર જ કરીએ. અચ્છા તમારો ફર્સ્ટ પ્રેન્ક છે એવું છે સારી વાત છે કઈ વાંધો નહીં તમ તારે બીજું કઈ હોય મારા લાયક તો કહેજો અને પેલા તો ભાઈ જો જે લોકો સબસ્ક્રાઇબરો મારું સાંભળતા હોય ભાઈ ના જે બ્લોગ છે ને ભાઈ ચેનલ નું નામ શું છે તમારું જે બારિયા વ્લોગ્સ. જે બારે બ્લોગ તો જેટલા પણ લોકોએ જે ભાઈએ મસ્ત રીતે એને જે પ્રેન્ક કરવાની સ્ટ્રેટેજી યુઝ કરી છે બહુ સરસ છે અને બહુ સારી રીતે એને એક કંટ્રોલ કર્યું છે બધું કે કોઈ ખોટું ના લાગે અને સમથિંગ કે લગાડતા જસ્ટ ભાઈએ મારા માટે પ્રેન્ક પેલા તો બધા લોકો ભાઈની ચેનલમાં હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો ભૂલ્યા વગર જેથી ભાઈનો બ્લોગ તમને પહેલા જોવા મળે અને ભાઈને ખૂબ વધાવો અને ખૂબ આગળ લઈ જાઓ મહાદેવની પ્રાર્થના કરી છે બરોબર હવે કઈ વાંધો નહીં મને થોડું ખોટું નથી લાગ્યું પણ કઈ વાંધો નહીં હવે તો મળશું ક્યારે પાર્ટી લઈ લઈશું કઈક હા ભાઈ જરૂર. નથી તો પેલા બધા સપોર્ટ કરજો કઈ વાંધો નહીં ભાઈ બીજું કઈ હોય મારા લાયક તો કહેજો તો ભાઈ આ વિડિયો YouTube માં મેં કીધું કે અરે એમાં કોઈ વાંધો નથી મૂકવાનો કોઈ વાંધો નહીં જસ્ટ કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ ને પ્રોબ્લેમ નો देखा आपने लापरवाही का नतीजा है ના ભાઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં ખાલી આપણે પ્રેન્ક કરવા માટે જ કર્યો તો આપણે ગર્લફ્રેન્ડ છે જ નહીં ભાઈ એવું છે હું તો આગળ પીએસઆઈ સાહેબ ને ફોન લગાડી ના ના ભાઈ હવે એટલે જ પછી મેં કીધું હવે ભાઈ આગળ લગાડી દીધા કારણ કે આગળ એવું છે ને અમારી પાસે સાહેબ બહુ ગોલા આવેલા છે બધા રોડે નાખી હોય તો ટ્રેનમાં હું કે દેવાળિયા માડિયા સુધી ચકાજામ કરતી એવું છે. મને નથી ખબર કે તમારા આટલા બધા ઉષા લેવલના તમે છો. મેં તો ખાલી આમ મેં કીધું નોર્મલ ફોન કરું ભાઈને. એમાં એકચ્યુઅલી એવું છે કે હું વિરાટ હોય ને ત્યાં સુધી વાંધો ન આવે પછી એમાંથી વિક્રમ બની ગયો હોય ને ન થાય પછી એવું છે એટલે રાખી લે વાંધો કાંઈ વાંધો નહીં ભાઈ બીજું કાંઈ મારા લાયક તો કહેજો. અરે કાંઈ વાંધો નહીં મારે એક થોડું મેસેજ આવે છે તો વાત કરી લઉં. અપલોડિંગ કરવાનું છે ને પછી એડિટિંગ બી થોડુંક બાકી છે. સારું હાલો ભાઈ તમે એડિટિંગ કરી નાખો. મારા લાયક કાંઈ કામકાજ હોય તો કહેજો બરોબર. અને તમારું મૂળ કામ કયું ભાઈ? અખ્તરિયા ભાઈ. અરે બાપ રે બાજુનું ગામ જ છે ભાઈ. ગજબ કરી હોય યાર. તો હવે પાછા જ્યારે આવો ને ત્યારે ભાઈ ફોન કરવાનું ભૂલતા નહીં. ને ચોક્કસ તમારો નંબર છે ને હું સેવ કરી લઉં ભાઈ બરોબર. અને અખ્તરી આવે છે એટલે આવીશ પાક્કું ચોક્કસ. પણ આ વખતે એમ બીક બહુ લાગે યાર માણસો મારે બહુ. ના ના ભાઈ એવું કઈ ન હોય. ના ના કાંઈ વાંધો નહીં બહુ સારું કામ છે.
ઘણા મતલબ અખતરિયામાં તો બધા ઓળખે છે. એટલે પેલા તો મને જ ગાળો દે. કઈ વાંધો નહીં ભાઈ, કઈ હોય મારા લાયક તો કેજો, બરોબર? કાંઈ વાંધો સારું ભાઈ, વાંધો નહીં. તમે એડિટિંગ કરી નાખો મારો ભાઈ, તમારે કામ હશે. હા, મારે થોડુંક વર્ક છે, કારણ કે 2-3 એડિટિંગ છે, થાકી બીજો છે ને કડમાં કઈક થઈ ગયું તો પછી એના લીધે થોડો ગુસ્સો વધારે હતો. એવું છે? એ સારું, હાલો ભાઈ. અહીંયા રોલ મહાદેવ. મહાદેવ. મિત્રો, આ તો આપણો આજનો પ્રેન્ક કોલ. જો કે ભાઈને તો પહેલી વાર જ આપણે પ્રેન્ક કોલ કર્યો છે ને આપણો હતો પહેલો જ પ્રેન્ક કોલ. તો તમને કેવો લાગ્યો કેવો નહીં કહેજો, કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો કેવો નહીં. બીજો પ્રેન્ક કોલ કોના ઉપર કરવો તે કોમેન્ટમાં લખી નાખજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો કે ભાઈ હારા માણા હતા, નકર આવી રીતે આપણે ગમે ને કહીએ તો ગમે તપી જાય મારો ભાઈ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી બીજા વિડીયોમાં. ભાઈએ તો આપણે સારી રીતે આવી રીતે હેન્ડલ કર્યું છે. તો મિત્રો, ભાઈ યાર કોઈ કેવું યાર